કદાચ આ લીલોડા માંડવા હે જો તારે માની જાયો બાંધવ હોત ને તો આ જવું અને આજે તારે મારી જાયો વીર એટલે હું તારા દુઃખની વાત હું જાણું છું દીકરી હે સગુણા હાથમાં બધો કલપાતો ના કરો સગુણા કારણ દીકરી તો રાજાને હોય કે રંકની સમય જતા એક દી એને સાસરે સીધાવું પડે છે માટે હે સગુણા સુખેથી સાસરે સીધાવો દીકરી સુખેથી સાસરે સીધાવો કારણ કે જેનો જગતમાં કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય છે મારા કારણ આજે પોકર કદ ધરતીમાં પાપા પગલી ભણાવી ઝાંઝરા લાન લડાવી મેં તમને મોટા કર્યા છે દીકરી કારણ આજે બાપ બની શિખામણના શબ્દો કહું એને સુખેથી સાંભળી લેજો હે સગુણા આજે એક બાપ બને આજે આ લીવડા માંડવા હેઠું એટલું કહું છું સગુણા પોકર ગઢના ધને રાજમલ રાજાની આ પાઘડીની લાજ રાખજો દીકરી જોજો આ તારા વાજ્યા બાપની આબરૂ ન જાય હો તમે આ તમારી લાડકીને વરાવો તો જો બાપુ હા સગુણા પણ તમે કોના તેઓ વરાવો છો બાપુ જેના સાથે 20 વર્ષથી વેર ચાલતા હતા એવા વેરીને તો તમે વિવાહ્યું કર્યા છે બાપુ હા દીકરી પણ તમારી આ લાડકી સગુણા એક સતી માતા અને એક સિદ્ધ પિતાની દીકરી છે બાપુ ગમે જેવા દુઃખ પડશે ને બાપુ એક ચાર આંસુ કાઢી લઈશ બાપુ એને કલંક નહીં રાખું બાપુ અરે દીકરી બરાજી એ તો હું જાણું છું સગુણા આટલું બધું કલ્પાતો ના કરો દીકરી અને સુખેથી સાસરે સીધાવો કારણ કે જા હા પોકરગઢની ધરતીમાં ઝાલે પોકરગઢનો ધણી એટલું તને વચન આપે છે કે ભલે તારો મારી જાવ હોય પણ સગુણા જ્યારે તને ભીડ પડે જ્યારે તને દુઃખ પડે
ત્યારે તું આ તારા ભાંજા બાપને હોકારો દેજે ભલે તારો સાસુ 460 બહુ દૂર હોય પણ આજ બાપ બની કોણના ભાઈડાની જેમ તારે મારે આવશે દીકરી કારણ કે જ્યારે હું લખનઉ વિશે ફરવા ગયો લખનઉ વિશે જ્યારે હું ફરવા ગયો ત્યારે નગરજનો મને મેનું બોલ્યા જ્યારે કોકરગઢની ધરતીમાં બાગો વિશે ફરવા ગયો ત્યારે નગરજનો મને મેનું બોલ્યા કે અજમેર રાજા તો વાંજ્યા છે ત્યારે મેં સૃષ્ટિના સર્જનહારને ઠપકો દીધો તો કે હે સૃષ્ટિના સર્જનહાર કાર્ય ઠાકર યુગો સુધી અજમેર રાય બનાવજે યુગો સુધી મને વાંચ્યો રાખજે દીકરો આપવા ગુણ ખાજે પર દીકરી સૌને આપવાનો ન ભૂલતો હા મારા બાપ તું તો મારા માથાનો તાજ છે દીકરી તું તો મારી પાઘડીની લાજ છે સગુણા માટે હે સગુણા આજે ભાગ બની આ વિદાયની વસમી વિરાય આ લીલુડા માંડવા હેઠ તારા મંગળ વર્તાન છે અને તારે તમે બે શિખામણના શબ્દો કહો ને એને તમે સુખેથી સાંભળી લેજો મારા લાલ એને તમારા સાડીના શીરે ગાંઠ બાંધીને રાખજો માટે હે સગુણા આજે હું જે કહું ને એને તમે સુખેથી સાંભળજો દીકરી સુખેથી સાંભળજો હે આજ દીકરા
પાછું વળીને ના જોતા હા. કદાચ જો તું પાછું વળીને જોઈશ તો તારી આ વાંચની મિનત તેની યાદ આવશે દીકરી. માટે હે સગુણા સુખેથી સાસરે સીધાઓ દીકરી. કારણ કે જે જનેતાના ખોળામાં બેસીને જણે તે બાપા પગલી ભરી હતી દીકરી, આજે એ માતાનો હાથ છોડીને હવે બહુનો છેડો પાડે જ્યારે તું જાવ ને, માટે આજે હું એટલું જ કહું છું કે પોકરગઢના કિલ્લા હામમાં ઊંચું કરીને ન જોતી હો. માટે હે સગુણા સુખેથી સાસરે સીધાઓ, સુખેથી સાસરે. સુખેથી સાસરે સીધાઓ સગુણા.